તો વડોદરામાં ભારે વરસાદની સ્થિતિ, જેના કારણે ડભોઈમાં નીચાણવાળા ગામોમાં ભરાઈ ગયા છે પાણી। દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના નીચાણવાળા ગામોને તેની સીધી અસર થઈ છે। ડભોઈના બનૈયા ગામનો નીચાણવાળો વિસ્તાર તો બેટમાં ફેરવાઈ ગયો છે। અનેક મકાનોમાં પાણી પહોંચી ચૂક્યા છે। કેટલાક લોકોને તો ઝાડ ઉપર રાત વિતાવવાનો વારો આવ્યો। કેટલાક રહેવાસીઓ સલામત સ્થળે ખસ્યા। બનૈયા ગામમાં એક પરિવાર ઝાડ પર ચડી રેસ્ક્યુની રાહ જોઈ રહ્યો છે। બે બાળક સહિત 6 લોકો હજુ પણ ફસાયેલા હોવાની માહિતી છે। અમારા સંવાદદાતા હસન ખત્રીપુરી જાણકારી આપી રહ્યા છે। હસન, શું સ્થિતિ છે? તંત્રની મદદ પહોંચી છે? હાલ ડભોઈ તાલુકાનું જે બનૈયા ગામ છે તે આખું ગામ જે બોટમાં ફેરવાઈ ગયું છે અને મોડી રાતથી આખો જે પરિવાર છે ઝાડ પર આખી રાત વિતાઈ છે। 8 લોકો ઝાડ પર બેસીને, જેમાં 6 માણસો છે અને 2 બાળકો છે। હાલ મામલતદારને સંપર્ક કરતા મામલતદારે એ લોકોને ઉતારવાની, ત્યાં જવાની વ્યવસ્થા કરી છે, પણ હાલ પાણી હોય એના કારણે જઈ શકતા નથી એવું મામલતદારે જણાવ્યું હતું। ઓકે હસન, જોઈ રહ્યું કે આ લોકો સુધી ક્યારે મદદ પહોંચે છે, કારણ કે આખી રાત ઝાડ પર વિતાવી છે 8 લોકોએ। 2 બાળકો છે તેમાં, જેઓ મદદની રાહ જોઈ રહ્યા છે। તંત્ર વહેલી તકે તેઓને આ સમસ્યામાંથી ઉગારે, તેઓને આશ્રય સ્થળે ખસેડે, ખૂબ જરૂરી છે।